નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ઇતિહાસ વિષયના સેક્શન ડી અને ઈ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો બોર્ડ પરીક્ષા 2025 માટે જેટલા પણ વિભાગ ડી અને ઈ માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તે આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ જોઈએ વિભાગ ડી માટે। વિભાગ ડી માં કયા પ્રકરણમાંથી પૂછાવાનો તો કે 1, 2, 3, 6, 10, 11, 12, 15, 16 અને 17 આટલા પ્રકરણમાંથી તમને વિભાગ ડી માં પ્રશ્નો જોવા મળશે। તો ખાસ તમારે વિભાગ ડી ના પ્રશ્નો આમાંથી જ પાકા કરવાના રહેશે। જે 3 ગુણના પ્રશ્નો હોય તે તમારે આટલા પ્રકરણમાંથી જ વાંચવાના રહેશે। તો તેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની વાત કરીએ તો પ્રશ્ન 1, સિક્કાઓમાંથી પ્રાપ્ત થતો ઇતિહાસ સમજાવો। પ્રશ્ન 2, ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર વિશે ટૂંકમાં માહિતી આપો। પ્રશ્ન નંબર 3 છે કે ઇતિહાસની આધાર સામગ્રી તરીકે વર્તમાનપત્રો વિશે માહિતી આપો। પ્રશ્ન નંબર 4, પોર્ટુગીઝ કંપનીએ પોતાની કોઠીઓ ક્યાં સ્થાપી હતી તેની માહિતી ક્યાંથી મળે છે। પ્રશ્ન નંબર 5 છે કે ઇતિહાસ એ માનવ જીવનની પ્રયોગશાળા છે, આ વિધાન સમજાવો। પ્રશ્ન નંબર 6, પ્લાસી અને બક્સરના યુદ્ધ વિશે માહિતી આપો। પ્રશ્ન નંબર 7, પાણીપતના ત્રીજા યુદ્ધ ઈસવીસન 1761 વિશે માહિતી આપો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 8, ટીપુ સુલતાનની આંતરિક નીતિ સમજાવો। પ્રશ્ન 9, દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું સમજાવો। અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે જેટલા પણ પ્રશ્નો આપું તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો તમારે આ દરેક પ્રશ્નોને ખાસ એકવાર જરૂરથી વાંચો। અને જો તમારે આ દરેક પ્રશ્નોની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં। ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો પ્રશ્ન 10, ભારતમાં યુરોપિયન કંપનીઓની વસાહતનું વર્ણન કરો। પ્રશ્ન 11, ડેલહાઉસીની ખાલસા નીતિ સમજાવો। પ્રશ્ન 12, ભારતમાં કૃષિ ક્ષેત્રે સ્થગિતતા કયા કારણોથી આવી। પ્રશ્ન નંબર 13 છે કે એક વખતનું સમૃદ્ધ બંગાળ કંગાળ અને ગરીબ કઈ રીતે બન્યું। પ્રશ્ન 14, ભારતના હુનર ઉદ્યોગના વિનાશ માટે અંગ્રેજોએ શું કર્યું। ભારત પાકિસ્તાન સાથેના સંબંધો વિશે ટૂંક નોંધ લખો। હરિયાળી ક્રાંતિ વિશે ટૂંક નોંધ લખો। સ્વતંત્ર ભારતમાં શિક્ષણનો વિકાસ વર્ણવો। પ્રશ્ન 18, ઔદ્યોગિકરણ વિશે માહિતી આપો। આગળ જે પ્રશ્ન નંબર 19 છે કે નવજાગૃતિ વિશે નોંધ લખો। પ્રશ્ન 20, પ્રતિ ધર્મ સુધારણા એટલે શું। પ્રશ્ન 21, ધર્મ સુધારણાનું સ્વરૂપ જણાવો। પ્રશ્ન 22, પ્રથમ વિશ્વયુદ્ધ તાત્કાલિક કારણ કયું હતું। પ્રશ્ન 23, ઉગ્ર રાષ્ટ્રવાદ સમજાવો। પ્રશ્ન 24, પ્રથમ વિશ્વયુદ્ધના કારણો ટૂંકમાં લખો। પ્રશ્ન નંબર 25, રશિયન ક્રાંતિથી રશિયામાં આવેલું પરિવર્તન જણાવો। પ્રશ્ન 26, નેલ્સન મંડેલા વિશે માહિતી આપો। પ્રશ્ન નંબર 27 છે કે રંગભેદની નીતિ અંગે સમજાવો। પ્રશ્ન 28, બિનજોડાણવાદી નીતિ સમજાવો। પ્રશ્ન 29, ઠંડુ યુદ્ધ સમજાવો। પ્રશ્ન 30 છે કે આતંકવાદી એટલે શું તેનું સ્વરૂપ સમજાવો। પ્રશ્ન 31, આતંકવાદ ઉત્પન્ન કરનારા પરિબળો વિશે ટૂંક નોંધ લખો। પ્રશ્ન 32 કે એન્ટીબાયોટિક દવાઓથી માનવ સમાજને શું ફાયદો થયો। પ્રશ્ન નંબર 33 છે કે ટેલિવિઝન અને રેડિયાનું સંદેશાવ્યવહારમાં સ્થાન સ્પષ્ટ કરો। પ્રશ્ન 34, ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ વિશ્વને એક ગામડું બનાવી દીધું છે, તેના વિશે ચર્ચા કરો। પ્રશ્ન 35, સૂર્ય ઉર્જા અને જળ ઉર્જા વિશે સમજાવો। તો આ હતા 35 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ ડીમાં પ્રશ્નો પૂછાય તેવા। તો દરેક પ્રશ્નોને જરૂરથી એકવાર વાંચી લેવા। જો તમારી પાસે ધોરણ 12ની નવનીત ના હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં ધોરણ 12ની જેટલી પણ અમારી પાસે નવનીત ઉપલબ્ધ છે તેની લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે ધોરણ 12ની નવનીત પણ વાંચી શકશો। તો વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈમાં કયા પ્રકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો કે 5મું, 7મું, 8મું, 9મું, 13મું અને 14મું। તો આટલા પ્રકરણમાંથી તમારે વિભાગ ઈમાં ખાસ પ્રશ્નો પાકા કરી લેવાના છે। બીજા એક પણ પ્રકરણમાંથી તમે પ્રશ્નો પાકા નહીં કરો તો ચાલશે, કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંથી જ આટલા પ્રકરણમાંથી જ વિભાગ ઈમાં પ્રશ્નો તમને જોવા મળશે। જેમાં પ્રશ્ન 1 છે કે 1857ના સંગ્રામની શરૂઆત અને વિકાસ સમજાવો। પ્રશ્ન 2 છે કે 1857ના સંગ્રામની નિષ્ફળતા ગમે તે 4 કારણોને જણાવો। પ્રશ્ન 3 છે કે 1857ના સંગ્રામની નિષ્ફળતાના કારણો ચર્ચો। અહીં જો આ પ્રશ્ન પૂછાય તો કોઈ પણ 4 કારણો લખવાના, અહીં પૂછાય તો તમારે દરેક કારણ લખવાના રહેશે। પ્રશ્ન 4, 1857ના સંગ્રામના નિષ્ફળતાના કારણો ચર્ચો। પછી 1857ના સંગ્રામની લશ્કરી કારણોની છણાવટ કરો। આ પ્રશ્નને મિસ્ટેકથી અહીં લખાઈ ગયો છે, અહીં નીચે લખવાનો હતો। પ્રશ્ન 5, 1857ના સંગ્રામના સ્વરૂપ વિશેના ભિન્ન અભિપ્રાયો જણાવો। પ્રશ્ન 6 છે કે રાજા રામમોહન રાય સમાજ સુધારણા માટે કઈ પ્રવૃત્તિઓ કરી હતી। આગળ જોઈએ થિયોસોફિકલ સોસાયટીનો અર્થ અને ઉદ્દેશ્ય જણાવી, તેમાં શ્રીમતી
એની બેસન્ટનો ફાળો વર્ણવો. પ્રશ્ન 8 આર્ય સમાજની પ્રવૃત્તિઓની વર્ણવો. પ્રશ્ન 9 ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી આપો. પ્રશ્ન 10 રાષ્ટ્રીયવાદના ઉત્થાન લોકમાન્ય તિલક, લાલા લજપતરાય અને બિપિન ચંદ્રપાલનો ફાળો સમજાવો. પ્રશ્ન 11 વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની વિગત દર્શાવો. પ્રશ્ન 12 બંગ આંદોલન શા માટે શરૂ થયું તેના મુખ્ય પરિણામોની ચર્ચા કરો. પ્રશ્ન 13 હોમ રૂલ આંદોલન 1916 વિશે માહિતી આપો. પ્રશ્ન 14 રોલેટ એક્ટ જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે વર્ણવો. પ્રશ્ન નંબર 15 છે કે સ્વતંત્ર બાદ ભારત સમક્ષ કેવી સમસ્યાઓ હતી તેને સમજાવો. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 16 મહાત્મા ગાંધીના સત્યાગ્રહ અને અહિંસાના વિચારો સમજાવો. પ્રશ્ન 17 ભારતીય સ્વતંત્રતા સંગ્રામના સુભાષચંદ્ર બોઝનું પ્રદાન સ્પષ્ટ કરો. પ્રશ્ન 18 જર્મનીના નાઝીવાદનો ઉદય જણાવી તેમાં હિટલરની ભૂમિકા સમજાવો. પ્રશ્ન 19 રાષ્ટ્રીય સંઘની સ્થાપનાના હેતુઓ કયા હતા? અને અહીં એક બીજો પણ પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે આફ્રિકન રાષ્ટ્રોમાં કયા પરિવર્તનો આવ્યા હતા. આગળ જોઈએ. પ્રશ્ન 20 કે ફાસીવાદ વિચારણીની વિશેષતાઓ જણાવો. પ્રશ્ન 21 સંયુક્ત રાષ્ટ્રીય સંઘના હેતુઓ જણાવો તથા તેના અંગેની ચર્ચા કરો. પ્રશ્ન 22 દ્વિતીય વિશ્વયુદ્ધ પરિણામો સમજાવો. પ્રશ્ન 23 બીજા વિશ્વયુદ્ધના ગમે તે 3 કારણો સમજાવો. તો બીજા વિશ્વયુદ્ધ હતું તેના કોઈ પણ 3 કારણો તમારે લખવાના રહેશે. 24મો પ્રશ્ન છે કે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો લખો. તો દ્વિતીય વિશ્વયુદ્ધ શા માટે થયું તો તેના પરિબળો લખવાના છે. અને છેલ્લો પ્રશ્ન એટલે કે 25મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બીજા વિશ્વયુદ્ધના કોઈ પણ 3 કારણો જણાવો. જે આ બીજી વાર છે કારણ કે મિસ્ટેકના કારણે બીજી વખત પ્રશ્ન લખાઈ ગયો છે. તો આ હતા 24 જેટલા વિભાગ ડીમ ઈમાં તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. તો આ દરેક પ્રશ્નને ખાસ તમારે વાંચવાની જરૂર છે કારણ કે આ જેટલા પણ પ્રશ્નો છે તે ઘણીવાર પૂછાઈ ગયેલા છે અને હવે જે પૂછાવાની ખાસ સંભાવના છે તે પ્રશ્નો જ મેં અહીં લીધેલા છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ 24 કે 25 જેટલા પ્રશ્નો છે તે તમારે જરૂરથી વાંચી નાખવાના છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે બોર્ડ પરીક્ષાને લઈને હું હજી તો ઘણા બધા પેપર સોલ્યુશન અને દરેક વિભાગ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને આવવાનો છું. તો હજી સુધી આપણી ચેનલ ઉપર તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે બહુ જ જલ્દી 10,000 સબસ્ક્રાઈબ સુધી પહોંચવાનું છે. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હું તમારા માટે બહુ જ સારા વિડીયો લઈને આવવાનો છું. તો ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.